પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરા જેઓ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે, પરંતુ હવે એક મહિલા નેતાએ તેની સામે મોરચો માંડ્યો છે અને વિવાદ વધી ગયો છે. નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ. છેલ્લા ઘણા સમયથી ડોક્ટર ભરત બોગરા છે તે વિવાદમાં છે, પરંતુ છેલ્લે જ્યારે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખનું નામ જાહેર કરવાનું હતું અને સ્પેશિયલ રાજ્યસભાના સાંસદ મયંક નાયક રાજકોટ પહોંચ્યા હતા. અલ્પેશ ઢોલરિયાનું આમ તો અગાઉ જ નામ જાહેર થઈ ગયું હતું, પરંતુ ઔપચારિક જાહેરાત બાકી હતી અને ત્યાં મોટી સંખ્યામાં તમામ નેતા, કાર્યકર્તાઓ, આ તમામ લોકો ઉપસ્થિત હતા. ત્યાં ડોક્ટર ભરત બોગરા પણ ઉપસ્થિત હતા અને ત્યારે મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ અને ભરત બોગરા વચ્ચે જોરદાર તુતુમેમે થઈ ગઈ. એ પ્રકારની તુતુમેમે થઈ ગઈ કે જે પ્રકારની આશા અપેક્ષા કદાચ ભરત બોગરાને નહીં હોય. આ મહિલા નેતાનું નામ છે સોનલ વસાણી. સોનલ વસાણી અને ભરત બોગરા વચ્ચે એ લેવલની તુતુમેમે થઈ ગઈ કે ત્યાં રહેલા રાજ્યસભાના સાંસદ પણ થોડી વખત મૂટે, કારણ કે મયંકભાઈનું રાજકારણ ઉત્તર ગુજરાતનું છે અને સૌરાષ્ટ્રમાં આ પ્રકારનું સ્થિતિ જોઈ અને તે પણ એવું થયું કે આ શું થયું. શિસ્તબદ્ધ પાર્ટી, કેડર બેઝ પાર્ટી, પાર્ટી વિથ ડિફરન્ટની વાત અને આ તમામની વચ્ચે રાજકોટ જિલ્લામાં, કારણ કે ભરત બોગરા અને કુંવરજી બાવળિયાનો ઝઘડો જગ જાહેર છે, તમામ લોકોને ખબર છે આ બંને સામસામે છે, પરંતુ જે પ્રમાણેની સ્થિતિ, જે પ્રમાણેનું લોબિંગ અને નવા પ્રદેશ અધ્યક્ષ બાદ મહામંત્રીનો મુદ્દો આ તમામ લોકો સુધી છે. જોકે સોનલ વસાણી સાથે કયા મુદ્દે તુતુમેમે થઈ તો ખબર નથી, પરંતુ ભરતભાઈથી એવા શબ્દો બોલાઈ ગયા હતા અને ત્યારબાદ સોનલબેને પણ સામે એ જ શબ્દોમાં ઝાટકડી કાઢી. પરંતુ હાલ આ મુદ્દો હું ફરીથી એટલા માટે લઈને આવ્યો છું કે એક ઓડિયો ક્લિપ આ તમામની વચ્ચે વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં કોઈનું નામ નથી, નથી ડોક્ટર ભરત બોગરાનું નામ, નથી સોનલ વસાણીનું નામ, નથી ડોક્ટર કુંવરજી બાવળિયાનું નામ, પણ તમે ઓડિયો ક્લિપ સાંભળો ને એટલે તમને ખબર પડી જાય કે આ જ નેતાઓ છે, પરંતુ અદ્ભુત વાર્તાકારની જે વર્ણન છે ઓડિયો ક્લિપમાં શું છે ને એ સાંભળો. જસદણ વિછ્યા પંથકમાં પ્રદેશમાંથી એક માનવ દીપડો આવ્યો છે. હવે આ દીપડો કોઈ ગ્રામ્યજનોને કે નગરજનોને નગર સેવા કરવા અથવા તો નગર સેવા કરવાની કોઈને મુખ્ય જવાબદારી સોંપવાની હોય તો તેને રંજાડે છે. અને આ વિસ્તારના ઓલરેડી એક પીઢ સિંહ તો છે જ. ઈ સિંહ આ નગરમાં અન્ય પ્રાણીઓને વિવિધ જવાબદારી સોંપવાના હોય, પરંતુ આ દીપડો સોંપવા દેતો નથી. અને આ દીપડો તો ધરાઈ ગયેલો છે, ખૂબ ધરાણેલો છે આખા ગુજરાતના બધા જંગલોમાં. તો હવે આ જસદણ વિછ્યા જેવા પંચાળ પ્રદેશમાં આવીને એ ધરાણેલો છે, છતાં અન્ય જીવોને હેરાન કરે છે. ખાવું નથી ને ખાવા દેવું નથી, થપાટું મારે. હવે આ દીપડો મૂળ તો ગલુડિયું છે. એણે આ જસદણ વિછ્યા પંથકના એક દયાળુ હાવજે દૂધ પાઈને મોટો કર્યો. આ હાવજ પીઢ હાવજ છે. આ હાવજ તો લગભગ 30 વર્ષથી અહીંના જંગલમાં રહે જ છે અને એની સામું લગભગ હજી લગી કોઈ પ્રાણી આવતું નથી. શું કામ? કે બધાય પ્રાણીઓને ઉપર દયા રાખે છે. આ હાવજ માત્ર શિકાર જ નથી કરતો, પ્રાણીઓની દયા રાખે છે. આ દીપડાને એને દયા આવેલ મોટો કર્યો, આ દીપડો પેધી ગયો. હવે આ દીપડો પાંજરે પુરાવાનો થયો છે. વળી આ દીપડો 2 ગૌઢા રીસડા પાળે છે, માનવ જાતિ જેવા છે, જભા પહેરેલા. એને પાળ્યા હોય એટલે જભાઈ પહેરાવે, દાંતનો ચોકઠા બેર દે. એવા 2 રીસડા છે, ઈ પાળ્યા છે. એટલે હવે આ દીપડો લગભગ પાંજરે પુરાવાનો થયો છે. હવે સિંહ ને દીપડો તો ઠીક, સિંહે તો લગભગ આ દીપડા સિવાય અન્ય 15 જેટલા પ્રાણીઓને પાળ્યા હતા. એમાં છછુંદર આવી જાય, હાપોલિયા આવી જાય, ઈ હરપ થઈ ગયા, ઉંદરડા આવી જાય, શિયાળિયા આવી જાય અને કાગડા બાજ બની ગયા, કાગડા હોતે. એટલે આવા 14 પ્રાણીઓને મોટા કર્યા. એમાં આ દીપડાને સૌથી જાદુ દૂધ પાયું. એ દીપડો તો હાથમાં નથી રહેતો આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં. જે સિંહે મોટો કર્યો એની સામો થાય.
હવે આ ડાલા મથો સિંહ 30 વર્ષથી અહીંના જંગલમાં રાજ કરે છે. એની હમાત આવા દીપડા ને શિયાળિયા કેટલાય આવીને વ્યાઈ ગયા. એનો કોઈ દી કોઈ વાળ વાકો નથી થયો, કારણ કે આ સિંહ બધા ઉપર દયા કરે છે. અસલી રાજા તો ઈ જ કહેવાય ને. ત્યારે આ માનવ દીપડો, સામે સિંહ છે એ પણ માનવ પ્રકારના જ છે, પણ આ દીપડો એટલો પેદીને ધુવાડે ગયો કે નગરજનોને નગર સેવા કરવાય ન દે, અને કોઈને નગર સેવા કરવા માટે અન્ય જે ટીમ બનાવવામાં આવે એના મુખ્ય સરપંચ બનાવવામાં આવે, એમાંય આડો પગ કરે. આ વિસ્તારના સિંહ છે એ કહે છે કે ભાઈ આ બરોબર છે, કે ભાઈ બધા પ્રાણીઓનું સારું થશે. ત્યારે આ દીપડો એમાંય આડો પગ કરે. હવે પછી એનો એક વાઘણ સાથે ભેટો થયો. આ વાઘણે તો એને બરોબરનો ઝંઝડી નાખ્યો અને ઝાપટી નાખ્યો હારી પટનો. એ તો એ દીપડાને જ ખબર છે કે હવે લગભગ તો આ બાજુ મોઢું નહીં ફેરવે, હવે તેના દાંત ખરી નાખશે આ વાઘણ. અને એક કહેવત છે આપણે કે વાઘણ વિફરે ને એટલે કોઈની નહીં. સિંહે તો ભલે માફ કરી દીધો, પણ વાઘણ વિફરી એના દાંત ખાટા કરી નાખ્યા દીપડાના. આ દીપડો લગભગ આ બાજુના જંગલ હમો જોશે જ નહીં. જસદણ વિછ્યા પંથકના પંચાળ પ્રદેશના જંગલ હમું જોશે જ નહીં, એટલો ઝંઝડી નાખ્યો. દીપડાને જ ખબર પડી ગઈ કે હવે મારો શિકાર થઈ જાય એમ છે. પણ તોય આ દીપડો થોડોક નાલાયક પ્રવૃત્તિનો છે, એટલે આ દીપડાનો ભરોસો નહીં. ઘાવ રૂજાઈ જાય પાછો આવશે. જોકે સામે સિંહે પાંજરું રાખ્યું જ છે કે ભાઈ પાંજરામાં પૂર દેવો છે. સિંહ તો હું દયાળુ છે, એનો શિકાર નહીં કરે, પાંજરું તૈયાર રાખ્યું. પણ આ વાઘણ મૂકશે નહીં. વાઘણ તો વિફરી ગઈ છે, એટલે લગભગ તો એને આ વખતે તો લગભગ અધમુવો કરી નાખશે. તો કે આ પેલા ઘણા અધમુવા કરી જ નાખ્યા છે. અને આ નરાધમ દીપડો અનેક નિર્દોષ પ્રાણીઓને રંજાડી ચૂક્યો છે, શારીરિક રીતે, માનસિક રીતે. વળી આ દીપડો તાડી મહુડા જેવા વૃક્ષોનો જ રસ પીવે પાછો. અને આ રસ પી અને નિર્દોષ પ્રાણીઓ સાથે ન કરવાના કરતૂત કરે છે. આ નરાધમ દીપડો કાં તો પાંજરે પુરાય, કાં આ નરાધમ દીપડાને જાહેરમાં ઝંઝાડી નાખવામાં આવે. એવું લગભગ હવે બધા વન્ય પ્રાણીઓ ભેગા થયા છે કે ભાઈ આ માનવ દીપડાનું તો કંઈક કરવું જ પડશે હવે. કારણ કે તો સમગ્ર જીવ પ્રજાતિને નડે છે. સમગ્ર જીવ પ્રજાતિમાં બધા આવી જાય, એમાં કોઈ બાકી ન રહે. અને રસે ભારે મહિલા પીવે છે મારો બેટો. તાડી મવડા સિવાયના કેટલા ભારે મહિલા રસ પીવે છે. હવે દીપડો ક્યાંય નથડી, દીપડાને નથડીને હું નથડી જોઈ, દીપડાને નથડીને હું તો બીજી ભાતનો દીપડો. અન્ય પ્રાણીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ દીપડાને તો હવે નો પૂગી કે એવા પ્રાણીઓ પણ ઝપાટું મારશે. ઉંદરડા છે, છછુંદર છે, છંસલા છે, ઘેટા બકરાય મારવા દોડશે. આ શેને મૂકતો નથી. આ ગમે માટી ખાઈ જાય એવો દીપડો. દીપડાને નથડીને હું, દીપડાને અનાનસના રસને હું, જેના તેના રસ પીવાને હું બીજી ભાતનો દીપડો. આવા દીપડાનું સત્યાનાશ કાઢે જગત જનની અંબાજીમાં, અને કાઢશે હોતે મોટા ભાગે તો કાઢી નાખ્યું છે. જોકે એની પાસે શિકાર પૂરતો છે, એ મરી જાય ને તોય ખૂટે એમ નથી, એટલો શિકાર છે. પણ હવે આ દીપડાએ સાનમુનું બેહવું જોઈએ. તમે આવો આવો આશાપુરા માવડી, મહાપાપીના કાઢજો જડા મૂળ રે મઢવાળી માતા. ચિતડા વાઘે ચડી અંબાજીમાં આવજો. નરાધમને તમે પૂરતું ભોજન, પૂરતી રહેવાની ગુફાઓ બધું આપ્યું છે, પણ નરાધમ સુધરતો જ નથી. આ દીપડાની તો લગભગ
સવારી નથી, તમારી તો વાઘ ઉપર સવારી છે, સિંહ ઉપર સવારી છે. જોકે દીપડો નિર્દોષને ન રંજાડે તો કાંઈ વાંધો નથી, ભલે જંગલમાં રહેતો પણ નિર્દોષ બધાય પ્રાણીઓને રંજાડે. ખોરાક મળી ગયો, ધરાઈ ગયેલો છે, તોય બધાને રંજાડતો જાય, થપાટું મારતો જાય, અધમુવા કરતો જાય. જેથી આ દીપડાનું જડામૂળ કાઢવા માટે અહીંના આધેડ વૃદ્ધ અને દયાળુ રાજા સિંહે પાંજરું ગોઠવી વાળ્યું અને એક વાઘણ વિફરી છે. વાઘણ વિફરી એટલે કોઈની નહીં તો ખબર છે ને. એક વાર તો જંદેડી નાખ્યો, પણ હવે જો બીજી વાર આવ્યો છે અહીંયા તો લગભગ આ વાઘણે જેને છે ને એના નખોરિયાથી જ લોચી નાખશે સાલાને. જેથી આના માટે પાંજરું તૈયાર છે. એટલે આ દીપડો એના ભાગ જો અંબાજીમાં બતાવે, આ દીપડો હવે ધ્યાન ન આપે તો સારું છે, નકર દીપડાનું આવી પીનું છે. હવે જય અંબાજીમાં. બાકી બધાની જેમ હું પણ કહીશ કે અમે ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતા, પણ તમે જસદણ વિચ્છેદ રાજકોટ જિલ્લામાંથી છો ને તો તમને ખબર પડી જશે કે આ હકીકત છે. અત્યારે ભરત બોઘરા અને કુંવરજી બાવળિયા વચ્ચેનો ઝઘડો આ હકીકત છે. અગાઉ પણ એક પત્ર વાયરલ થયા હતા. રાજકોટ જિલ્લામાં ઘણા બધા ડખા છે, જિલ્લા ભાજપમાં પણ છે. અલ્પેશ ઢોલરિયા માટે આ જ એક સૌથી મોટો ટાસ્ક છે કે મોટા નેતાઓ વચ્ચેના ઝઘડાઓ કઈ રીતે પાર પાડવા. પરંતુ દર વખતે ભરત બોઘરાનું જ નામ આવી જાય છે, ત્યાં અલ્પેશ ઢોલરિયાને પણ એવું થાય છે કે ભાઈ ક્યાં સુધી. અને આ વખતે તો મહિલા નેતા સાથેનો ઝઘડો એટલો બધો મોટો થઈ ગયો છે કે આ મહિલા નેતાએ પ્રદેશમાં પણ ફરિયાદ કરી દીધી છે કે આ વખતે આ લેવલનું વર્તન બીજી વાર સહન નહીં કરી લઉં. અને એટલે જ આ મહિલા નેતાએ જે સળસળતો જવાબ આપ્યો ત્યાં હાજર રહેલા તમામ નેતાઓ છે તેના મોઢા સિવાય ગયા હતા. તમારું શું માનવું છે મહિલા નેતા અને ભરત બોઘરાના ઝઘડાનું કારણ શું હોઈ શકે? જો તમને ખબર હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. વધુ આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. મને આપશો રજા. નમસ્કાર.